અટલ બિહારી વાજપેયીજીની 101મી જન્મ જયંતિ નિમિત્તે ગુડ ગવર્નન્સ ડેનો રાજ્ય સ્તરીય કાર્યક્રમ બોટાદ કલેક્ટર કચેરી ખાતે લાઈવ નિહાળ્યો. પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયીજીના વિચારો અને સુશાસન પ્રત્યેની પ્રતિબદ્ધતાને શ્રદ્ધાંજલિ. માહિતી બ્યુરો, બોટાદ. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન તથા પ્રખર રાજનેતા સ્વ અટલ બિહારી વાજપેયીજીની 101મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવી. સુશાસન, પારદર્શિતા અને લોકહિતને કેન્દ્રમાં રાખી લેવાયેલા તેમના ઐતિહાસિક નિર્ણયો આજે પણ દેશના પ્રશાસન માટે માર્ગદર્શક રૂપ છે. તેમના જન્મદિનને સુશાસન મૂલ્યોને મજબૂત બનાવવા માટે વિશેષ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસર પર સુશાસન સપ્તાહ અંતર્ગત રાજ્ય સ્તરીય મુખ્ય કાર્યક્રમનું લાઈવ પ્રસારણ બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિહાળવામાં આવ્યું હતું. આ મુખ્ય કાર્યક્રમ નર્મદા હોલ, સ્વર્ણિમ સ્કૂલ 1, સચિવાલય, ગાંધીનગર ખાતે યોજાયો હતો, જેને બોટાદ જિલ્લાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ ઉત્સાહપૂર્વક અનુસર્યો હતો. કાર્યક્રમ દરમિયાન સુશાસન, જવાબદારીપૂર્ણ પ્રશાસન, પારદર્શિતા અને નાગરિક કેન્દ્રિત સેવાઓના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલા વિવિધ નવીન પ્રયાસો, જનહિતલક્ષી યોજનાઓ તથા કાર્યક્ષમ પ્રશાસન માટે અપનાવવામાં આવેલી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બોટાદ કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં બોટાદ પ્રાંત અધિકારી શ્રીમતી આરતી ગોસ્વામી, બરવાળા પ્રાંત અધિકારી શ્રી સંજય ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને સ્વ અટલ બિહારી વાજપેયીજીના જીવન અને વિચારોમાંથી પ્રેરણા લઈ પોતાના કાર્યક્ષેત્રમાં સુશાસનના સિદ્ધાંતોને વધુ મજબૂત બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.